MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ. સચિન, હવે 10 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થવાની છે. આપ જણાવો કે કયા પ્રકારે મતગણતરી થશે કલાક બાદ, અને જેટલી મહાનગરપાલિકાઓ છે તેમાં મુંબઈની મહાનગરપાલિકા સૌથી મહત્વની છે. સ્વાભાવિક, કારણ કે અક્ષય 74,000 કરોડનું બજેટ છે અને આ જે મહાનગરપાલિકા છે, આર્થિક નગર, પાટનગર છે જે ભારત દેશનું, ત્યારે સ્વાભાવિક સૌની નજર જે છે આ જે મહાનગરપાલિકા છે એની ચૂંટણી ઉપર હોય છે. અને આ જે ચૂંટણીના પરિણામો છે આજે 10 વાગ્યાથી શરૂ થવાના છે અને આ ચૂંટણીના પરિણામોમાં આ વખતે મહાયુતિ કે મહાવિકાસ આઘાડી કોણ બાજી મારે છે, સૌથી મહત્વની બાબત અહીંયા જે છે જોવાની રહેશે. કારણ કે આ એક પરીક્ષાનો સમય છે અને પરીક્ષાનું પરિણામ હવે આજે આવશે. મતગણતરીની વાત કરીએ તો 23 અલગ અલગ જગ્યાઓ પર મતગણતરી થઈ રહી છે ને લગભગ પોણો કલાકથી 1 કલાક જેટલો સમય લાગશે જ્યારે એક રાઉન્ડ પૂરો થશે, એક વોર્ડની ગણતરી જ્યારે થશે એ પ્રમાણે. ત્યારે પોલીસ બંદોબસ્ત પણ એટલી જ માત્રામાં ગોઠવવામાં આવ્યો છે. જે પ્રકારે મુંબઈમાં જ્યારે આ ચૂંટણી થઈ રહી છે 2017 પછી 2026માં, ત્યારે ખૂબ લાંબો અંતરાલ છે, લાંબો સમયગાળો છે અને એ દરમિયાન જે આરોપ પ્રત્યારોપની વાત કરીએ તો જે પ્રકારે ઠાકરે બંધુઓની વાત કરીએ, કે જે પ્રકારે એકનાથ શિંદેની શિવસેનાની વાત કરીએ, કે પછી એનસીપી અજિત પવારની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, એનસીપી શરદ પવાર, ત્યારે આ બધી જ પાર્ટીઓ મેદાનમાં ઉતરી હતી. અને જે પ્રકારની સ્થિતિ આપણે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જોઈ છે કે જે સાથે હતા એ પણ સામે હતા. એટલે સગવડિયું રાજકારણ એક પ્રકારે આપણે જોયું છે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન. પરંતુ જ્યારે પરિણામ આવશે અને જે પ્રકારના એક્ઝિટ પોલ્સ સામે આવી રહ્યા છે ત્યારે મહાયુતિ જે છે એ બાજી મારતી દેખાય છે. અને આના પછી જે રાજકારણ છે, રાજકારણની દિશા અને દશા જે આપણે જોઈ શકીએ છીએ કે અલગ પ્રકારની જોવા પણ મળશે. જે પ્રકારે મરાઠી માણસની વાત છે ત્યારે મરાઠી માણસની વાત અહીંયા પણ મહાયુતિ દ્વારા કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે મુંબઈના લોકોની દિલની ધડકનને સમજનાર જે વ્યક્તિ હશે અહીંયાનો મહાપૌર હશે. ત્યારે આ જે બાબત છે, બાબત બિલકુલ આ તમામ બાબતોને લઈને જ આ ચૂંટણી ખૂબ ખાસ છે અને હવે પરિણામ આવવા જઈ રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે કોણ બાજી મારે છે. આભાર સચિન સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH